હું ડૉક્ટર કલાપી પટેલ, પ્રિન્સિપાલ જેએસ આયુર્વેદ કોલેજ નડિયાદ. રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ નામની કેન્દ્ર સરકારની એક સંસ્થા છે જે આયુર્વેદના જટિલ વિષયોને સારી રીતે સમજાવવા માટે અને આયુર્વેદના વિદ્યાર્થીઓ અને આયુર્વેદના જે ચિકિત્સકો છે એમના જ્ઞાનમાં સતત વધારો થતો રહે એટલા માટે થઈને આખા દેશની અલગ અલગ જે પ્રસિદ્ધ સંસ્થાઓ હોય એની અંદર આવા કાર્યક્રમોનું આયોજન કરે છે, જેની અંદર અલગ અલગ રાજ્યોના આયુર્વેદ ચિકિત્સકો અને આયુર્વેદિક વિદ્યાર્થીઓને એની અંદર બોલાવવામાં આવે છે. જે અંતર્ગત જેએસ આયુર્વેદ કોલેજ નડિયાદ ખાતે આરએવી નામની આ સંસ્થાએ 2 દિવસનો એક કાર્યક્રમ રાખ્યો હતો જે કાય ચિકિત્સા વિષય ઉપર હતો અને એની અંદર મુખ્ય વિષયો હતા કે કિડનીના રોગો અને લીવરના રોગોની આયુર્વેદિક સફળ ચિકિત્સા કઈ રીતે કરી શકાય. કારણ કે પીડી પટેલ આયુર્વેદ હોસ્પિટલ જે જેએસ આયુર્વેદ કોલેજનો ભાગ છે એ સંસ્થા આ બંને રોગોમાં સફળ આયુર્વેદ ચિકિત્સા માટે દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે અને એ કારણથી આ સંસ્થાનો આ કાર્યક્રમ માટે પસંદગી કરવામાં આવેલી અને 32 અલગ અલગ ચિકિત્સકો આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવેલા, જેની અંદર 25 જેટલા ચિકિત્સકો ગુજરાત રાજ્યના હતા અને બાકીના 7 ચિકિત્સકો જે છે એ હરિયાણા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યથી આવેલા હતા. અને આ 2 દિવસની અંદર આ સંસ્થાના અલગ અલગ વિશેષજ્ઞો દ્વારા બહારથી આવેલા જે કંઈ પણ ચિકિત્સકો અને વિદ્યાર્થીઓ હતા એમને કિડની રોગો અને લીવર રોગોની સફળ આયુર્વેદ ચિકિત્સા કઈ રીતે કરી શકાય એનું मार्गदर्शन पूरा पाड़वामां आव्युं छे. मेरा नाम डॉक्टर श्वेता रघुवंशी है. मैं इंदौर मध्य प्रदेश से आई हूँ. ये 2 दिन का टीचर्स ट्रेनिंग प्रोग्राम था जो आरएवी राष्ट्रीय आयुर्वेद विद्यापीठ द्वारा नई दिल्ली द्वारा आयोजित किया गया था. ये जो इंस्टीट्यूट है ये मेनली क्रोनिक किडनी डिजीज और लिवर सिरोसिस ऐसे पेशेंट्स को ट्रीट करने के लिए मशहूर है. तो ऐसा हमने पहले भी सुना था, लेकिन इस ट्रेनिंग के माध्यम से हमारा यहाँ आना हुआ. तो यहाँ किडनी पेशेंट्स और लीवर पेशेंट्स, सिरोसिस के पेशेंट्स, उनको प्रैक्टिकली कैसे ट्रीट किया जाता है, जिसके लिए माना जाता है कि आयुर्वेद या एलोपैथी किसी भी पैथी में पूर्णतः इलाज नहीं है, ला इलाज बीमारियाँ हैं, तो उनको कैसे सफलता से ट्रीट कर रहे हैं, ऐसा 2 दिन में प्रैक्टिकली हमें बताया गया कि क्या उनका ट्रीटमेंट प्रोटोकॉल है, पेशेंट्स को क्या डाइट दी जाती है, उनकी लाइफस्टाइल कैसे ट्रीट की जाती है, पंचकर्म की चिकित्सा कैसे दी जाती है, और बहुत ही अच्छे रिजल्ट्स हैं. तो ये प्रैक्टिकली हमने यहाँ रहकर देखा, आईपीडी ओपीडी पेशेंट सब में, और यहाँ के जो भी टीचर्स हैं उन्होंने हमें बताया. तो बहुत ही अच्छा रहा हमारे लिए अनुभव, और हम आशा करते हैं कि ये नॉलेज जो लेके जा रहे हैं आगे हम भी अप्लाई करेंगे और लीवर और किडनी के पेशेंट्स को ट्रीट करेंगे. थैंक यू.